કેશોદ સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ તરીકે બીજી વખત રાજુભાઈ પંડ્યાની બિનહરીફ વરણ. કેશોદ સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ રાજુભાઈ પંડ્યાની બીજી વખત આવનારા 3 વર્ષ માટે બિનહરીફ કરવામાં આવી છે. કેશોદ સમસ્ત બ્રહ્મ સમાજના કાર્યાલય ખાતે બ્રહ્મ સોશિયલ ફોરમ, સમસ્ત બ્રહ્મ સમાજ મહિલા મંડળના બહેનો ઉપરાંત ઔદિચ્ય ઝાલાવાડી બ્રહ્મ સમાજ દ્વારા શાલ ઓઢાડી પુષ્પગુચ્છ આપી શુભેચ્છાઓ પાઠવી હતી. કેશોદ સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ તરીકે રાજુભાઈ પંડ્યાની રાહબરી હેઠળ ગત 3 વર્ષમાં સમસ્ત બ્રહ્મ સમાજ યુવા પાંખ, સમસ્ત બ્રહ્મ સમાજ મહિલા મંડળ, બ્રહ્મ સોશિયલ ફોરમ અને સમસ્ત બ્રહ્મ સમાજ સેવા ટ્રસ્ટી મંડળ, સમસ્ત બ્રહ્મ સમાજના સહિયારા સાથ સહકારથી સમૂહલગ્ન સમૂહ યજ્ઞોપવિત કાર્યક્રમ, બ્રહ્મ રાસોત્સવ, વિદ્યાર્થી સન્માન સમારોહ, નિવૃત્ત બ્રહ્મ કર્મચારીઓનો વિદાય સમારોહ, સરકારી યોજનાઓનો લાભ મેળવવા સેવા સેતુ કાર્યક્રમ, આધાર કાર્ડ રેશન કાર્ડ લિંક કરવાનો કાર્યક્રમ ઉપરાંત અન્ય સામાજિક સેવાકીય પ્રવૃત્તિ કરી સમસ્ત બ્રહ્મ સમાજ કેશોદને પોતાની કાર્યપદ્ધતિનો પરિચય કરાવ્યો હતો. કેશોદ સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા કેશોદ શહેરમાં 24 પેટા જ્ઞાતિના 1200થી વધારે પરિવારો વસવાટ કરે છે, ત્યારે સામાજિક ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરી સૌને સંગઠિત કરી એકતાનો સંદેશ આપ્યો હતો. કેશોદ નગરપાલિકાના પ્રમુખ મેહુલભાઈ ગોંડલિયા પદભાર સંભાળતા જ સમસ્ત બ્રહ્મ સમાજ કેશોદની માંગણી ભગવાન પરશુરામની પ્રતિમા વાગેશ્વરી માતાજીના મંદિર સામે નીલકંઠ મંદિર રોડ પર મંજૂરી આપવા ઉપરાંત સ્વ કિશોરભાઈ નાનાલાલ દવેની કાયમી સ્મૃતિ જળવાય અને આવનારી પેઢીને પ્રેરણા મળે એ માટે સ્વ કિશોરભાઈ દવે માર્ગ નગરપાલિકા વોર્ડ નંબર 7 વિસ્તારમાં તેઓના નિવાસસ્થાન તરફના જાહેર માર્ગનું નામ રાખવા ગત સામાન્ય સભામાં ઠરાવવામાં આવ્યું છે. કેશોદ સમસ્ત બ્રહ્મ સમાજ આયોજિત વિવિધ કાર્યક્રમોનું ભવ્ય આયોજન કેશોદના વિવિધ જ્ઞાતિ સમાજ અને સામાજિક ધાર્મિક સંસ્થાના આગેવાનો પદાધિકારીઓના આર્થિક સહયોગ સાથે સમસ્ત બ્રહ્મ સમાજના સહયોગથી કરવામાં આવતું હોય સાથ સહકાર આપવા બદલ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો. સમસ્ત બ્રહ્મ સમાજ કેશોદના પ્રમુખ રાજુભાઈ પંડ્યાના કાર્યકાળ દરમિયાન 9 જુદા જુદા યજમાનોના સહયોગથી બ્રહ્મ 84નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. કેશોદ સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ રાજુભાઈ પંડ્યાની બીજી વખત બિનહરીફ વરણી કરવામાં આવતા ધારાસભ્ય દેવાભાઈ માલમ, નગરપાલિકાના પ્રમુખ મેહુલભાઈ ગોંડલિયા, તાલુકા પંચાયતના પ્રમુખ ભનાભાઈ ઓડેદરા સહિત સૌ સામાજિક ધાર્મિક અને રાજકીય આગેવાનો અને પદાધિકારીઓ દ્વારા અભિનંદન પાઠવી શુભેચ્છાઓ પાઠવી હતી. કેશોદ પત્રકાર દિનેશભાઈ કાનાબાર. સમસ્ત બ્રહ્મ સમાજ કેશોદના પ્રમુખ તરીકે બીજી વખત મારી બિનહરીફ વરણી કરવામાં આવેલી છે અને આજે સમસ્ત બ્રહ્મ સમાજના આગેવાનો અને પદાધિકારીઓ અને હોદ્દેદારો દ્વારા મારું સ્વાગત કરવામાં આવ્યું છે. ત્યારે હું તમામ સમસ્ત બ્રહ્મ સમાજના કેશોદની અંદર વસતા ભૂદેવ પરિવારોનો આભાર વ્યક્ત કરું છું અને ગત 3 વર્ષની અંદર સમાજના કાર્યો માટે અને કાર્યક્રમો માટે જે કંઈ શહેરના દાતાઓ અને આગેવાનોએ મને જે સહકાર આપ્યો હતો એ જ સહકાર અને યોગદાન છે એ મને આવતા 3 વર્ષ માટે મળશે અને સમસ્ત બ્રહ્મ સમાજ કેશોદ માટે વિવિધ કાર્યક્રમો અને વિવિધ કાર્યોનું આયોજન કરીશું એવી આશા રાખીએ છીએ.